નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલનનો ઉપયોગ ચેપ્ટરના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। 8.2 નો છઠ્ઠો દાખલો MCQ છે। વર્તુળ x² + y² = 4 અને રેખા x + y = 2 થી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે। વિકલ્પ છે આપણે જોઈએ કયો છે ગણીએ તો વર્તુળ શેનું છે આ વખતે વિદ્યાર્થી મિત્રો? કેટલી ત્રિજ્યાવાળું વર્તુળ છે? તો અહીંયા તમે કહી શકશો કે r² = 4 છે એટલે 2 ત્રિજ્યાવાળું વર્તુળ છે। ઓકે, આ આપણી રફ આકૃતિ છે। x + y = 2। હવે તમે જાણો છો કે x અને y ના સહગુણક 1 1 છે, અથવા તો x 0 લઈએ તો y 2 એટલે કે 0 2 માંથી પસાર થાય, y 0 લઈએ તો x 2 મળે એટલે કે 2 0 માંથી, અથવા તો 2 2 ને જોડી દો તો x + y = 2 રેખા મળે। 1 1 ને જોડો તમે તો x + y = 1 રેખા મળે। 3 3 ને જોડો તો x + y = 3 રેખા મળે। આનાથી નાના ભાગનું ક્ષેત્રફળ જે રચાય છે એનું ક્ષેત્રફળ આપણને પૂછ્યું છે। તો આ બંને છેદબિંદુ છે, છેદબિંદુ કોણ થશે તો 0 2 2 0। હવે આડી રેખા લેવી કે ઊભી રેખા લેવી તો બંને લઈ શકાય। આ વખતે તમે x = 0 x = 2 વચ્ચે ગણી શકો, અથવા y = 0 y = 2 આડી રેખા વચ્ચે પણ ગણી શકો। પણ x = 0 લખીએ અને x = 2 તો ક્યાંથી ક્યાં સુધીનું સંકલન આવશે? હું ડાયરેક્ટ જ લખું છું, 0 થી 2 નું સંકલન આવશે। dx છે એટલે x ની પદાવલીની બાદબાકી f1x - f2x આવશે। f1x એટલે શું? તો જે પહેલો વક્ર છે એમાં x ની પદાવલી, x ની પદાવલી કઈ રીતના બનશે તો y ને કરતા બનાવવાથી મળશે વિદ્યાર્થી મિત્રો। અને તો વાત કેવી છે કે y આમ આ ભાગની અંદર પ્લસ છે એટલે આપણે ધન રેખા છે। અત્યારે MCQ છે એટલે એ સ્વરૂપમાં ગણી છે, નહીતર આપણે શું લખત કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a = -y જ્યાં આટલાથી આટલા। અત્યારે MCQ સ્વરૂપ આપણે ગણાવીશું। આ કઈ રેખા છે તો x + y = 2, એમાં x ની પદાવલી લાવવા માટે y ને કરતા બનાવું તો લખીએ આનો જવાબ। આનું થશે x/2 આખું પદ, ક્યાંથી ક્યાં સુધી તો 0 થી 2 સુધી। a² એટલે 4/2 sin - x/a એટલે બગડો થશે, કારણ કે a² એટલે 4 છે, 0 થી 2 -2 1 નું x 0 થી 2 આ x નું x² માઈનસ માઈનસ પ્લસ થશે 0 થી 2। હવે જ્યારે બગડો લખીશ ત્યારે પણ આ 0 થશે, 4 - 4 0 ને 0 લખીશ ત્યારે 0 ગુણ્યા કંઈ પણ 0 એટલે પહેલું પદ તો 0 થશે। 4/2 એટલે 2। હવે હું જ્યારે 2 મૂકું વિદ્યાર્થી મિત્રો તો મને 1 મળે। કયા ખૂણાનું મૂલ્ય 1 થાય તો sin π/2 એટલે sin નો sin કેન્સલ થાય તો π/2 અને એ જ રીતે 0। x ની જગ્યાએ 2 મૂકીએ અને x ની જગ્યાએ 0 મૂકીએ, અહીંયા પણ એ જ રીતે તો 4/2 એટલે 2 - 0। આ 2 વડે ગુણી દઉં તો π - 4 + 2 એટલે કે π - 2 જવાબ મળશે। હવે વિચારો ધન છે કે નહીં, તો આ ધન છે, કારણ કે 3.14 - 2 ધન મળે, π - 2 ડી વિકલ્પ સાચો જવાબ થશે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પરવલય y² = 4x। એકદમ ઈઝી છે, 0 0 જેનું શીર્ષ છે, કઈ અક્ષને વીંટળાયેલો છે તો x અક્ષને વીંટળાયેલો છે। y = 2x રેખા, રેખા દોરવા માટે આપણે થોડી વાત કરીએ। ઉકેલી નાખીએ તો ઉલટાનું છેલ્લું પડશે, કારણ કે આપણે છેદબિંદુની જરૂર પડશે। ઉકેલવા માટે હું શું કરું છું, MCQ છે એટલે આપણે એ સ્વરૂપે ગણાવી છે વિદ્યાર્થી મિત્રો। y ની જગ્યાએ હું 2x લખું છું, 2x² = 4x, તો 4x² = 4x, 4 4 કેન્સલ, x² = x, x² - x = 0, x = 0 અથવા x = 1। x 0 લઈએ તો y 0, x જ્યારે 1 લઈએ તો x જ્યારે 1 લેવામાં આવે ત્યારે y મળશે 2। તો શિરોબિંદુ આપણને છેદબિંદુ મળ્યા 0 0 અને 1 2, x 1 y 2। સહેજ ગોળાઈવાળી આકૃતિ દોરી છે એટલે આપણે આવૃત પ્રદેશ મેળવવામાં સરળતા રહેશે। 1 2 રેખા દોરવી ઈઝી છે। હવે
રેખાનું સમીકરણ y = 2x y² = 4x આવૃત્ત પ્રદેશ આટલો થશે. આપણે ઊભી રેખા લઈને ગણવાનું છે. x = 0 આડી લીટી પણ ગણી શકાય. x = 1 ત્યાંથી ક્યાં સુધીનું સંકલન તો 0 થી 1. બંને વક્રોની x ની પદાવલીની બાદબાકી હું x ની પદાવલી આ લખું છું તો y = 2√x. બીજામાં x ની પદાવલી લખું તો 2x ઓલરેડી આપી જ છે. x ની 3/2 છેદમાં 3/2 0 થી 1 x² છેદમાં 2 0 થી 1 2 કેન્સલ થશે. છેદનો છેદ અંશમાં 4/3 x ની જગ્યાએ 1 મૂકી x ની જગ્યાએ 0 મૂકી 1/3 જવાબ મળી શકે. તો આ રીતે ગણી શકાય. MCQ ના સ્વરૂપમાં હતું એટલે એ રીતે ગણાવેલું છે. ઓકે, થોડોક ભાગ તમને દેખાણો નથી વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 8 દાખલો પહેલો. વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું. એમાં બે દાખલા છે. y = x² x = 1 x = 2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું. આપણે લખીએ છીએ y = x x = 1 x = 2 x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર મોડ એ. હવે કેમ કહેલા નહીં તો આપણે આકૃતિ જેટલી ઈઝી આ વખતે બનવાની છે વિદ્યાર્થી મિત્રો. x² બરાબર y એટલે કે y અક્ષ પ્રત્યે સમિત છે તો આ રીતે હશે. વક્રનું નામ હું લખું છું y = x² અથવા તો x² બરાબર y. કઈ રેખા કીધી છે તો x = 1 x = 2. આ x = 1 રેખા, આ x = 2 રેખા, આ x અક્ષ પોતે કયો આવૃત પ્રદેશ થશે તો તમે સમજી ગયા છો કે આનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આપણે બે શિરોલંબ અથવા સમક્ષિતિજ રેખા મેળવવાની હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ઓલરેડી તમને દેખાય છે. કઈ બે દેખાય છે તો 1 થી 2 દેખાય છે. શિરોલંબ રેખા છે x વાળી રેખા છે એટલે dx. હવે dx હોય એટલે ઓટોમેટિક એક જ વક્ર હોય ત્યારે x અક્ષ ઓટોમેટિક આવી જાય. તો આપણે શું કરશું, એક જ વક્ર હોય ત્યારે x ની પદાવલી લાવવા માટે y ને કરતા બનાવશું. તો એ પણ ઓલરેડી આપેલ છે. આપણે લખીશું i = 1 થી 2 y dx. તો x² નું સંકલન થશે x ની 3 ઘાત છેદમાં 3 1 થી 2 x ની જગ્યાએ 1/3 કોમન લખું. x ની જગ્યાએ પકડો 2 નો ઘન 8 માઈનસ x ની જગ્યાએ પકડો એટલે કે 7/3 જવાબ મળશે. આ રીતે ગણી શકાય. હજી બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. y = x ની 4 ઘાત. હવે ફરક કાઈ નહીં પડે. બીજો દાખલો અહીંયા ગણું છું. y = x ની 4 ઘાત x = 1 x = 5 x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર -y. હવે આ દાખલો છે એટલે આકૃતિ એના જેવી જ થશે. કઈ રીતે તો તમે સમજાવશો. ઘણી વખત આકૃતિ તમને સમજાતી ન હોય તો તમે y0 લેવાથી વિચારો, y0 લેવાથી x0 મળશે. હવે x1 લ્યો કે -1 લ્યો, x તમે 1 લેશો કે -1 લેશો તો y તમને 1 જ મળશે. y જેમ કેટલો મળશે 1. એટલે કયા બિંદુમાંથી વક્ર નીકળે છે તો 1 1 માંથી નીકળે છે, 1 -1 માંથી એ નીકળે છે, -1 1 માંથી પણ નીકળે છે. એ જ રીતે x2 લેવાથી y કેટલો મળશે તો 2 લેશો ત્યારે તમને 16 મળશે. એટલે આમ એની ગોળાઈ ઓછી હશે. આ રીતે હશે. બે રેખા દોરીએ. x બરાબર હું 1 અહીંયા નજીક લઈ લઉં છું એટલે 5 આપણે એ પ્રમાણે નજીક લઈ શકાય. x બરાબર 1 પ્રમાણમાં નથી પણ તમે સમજી શકો એવું છે એટલે દોરી નાખ્યું છે 1 થી 5. આગળના દાખલા મુજબ છે એટલે વધુ વાત નથી કરતા. 1 થી 5 y dx. 1 થી 5 y એટલે x ની 4 ઘાત dx. 1 થી 5 1/5 કોમન 5 ની 5 ઘાત -1. 5 ની 5 ઘાત તમે ગણી શકો એવું છે. કેલ્ક્યુલેટર 25 × 25 625 એને ગુણ્યા 5
3125 માંથી 1 ની 5 ઘાત એટલે 1 બાદ કરીએ તો 3124 છેદમાં 5 આ રીતનો જવાબ મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો. વક્ર y બરાબર x અને y બરાબર x વર્ગ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. હવે બે વક્રો આપેલા હોય ત્યારે તમે જાણો છો સૌપ્રથમ આપણે શું કામ કરતા હોઈએ છીએ તો બંને વક્રોનું છેદ બિંદુ મેળવતા હોઈએ છીએ. તો આપણે સૌપ્રથમ છેદ બિંદુ મેળવશું, ત્યારબાદ આકૃતિ મેળવશું, આચ્છાદિત ભાગ કરીશું અને નક્કી કરીશું કે ભાઈ ઊભી રેખા મળે છે કે ભાઈ આડી રેખા મળે છે જેની વચ્ચે આવૃત પ્રદેશ આવેલો છે, અને એને આધારે dx પ્રત્યેનું સંકલન આવશે કે dy પ્રત્યેનું સંકલન આવશે એ નક્કી કરીશું. જો ઊભી રેખા હશે x વાળી હશે તો dx પ્રત્યેનું સંકલન આવશે અને આડી રેખા જો મળશે તો dy પ્રત્યેનું સંકલન આવશે. આપણે ઉકેલીશું વક્રો y બરાબર x તથા y બરાબર x વર્ગ ઉકેલતા હવે તમે સમજી શકો છો કે બંને y ની જગ્યાએ હું x મૂકી શકું છું. x વર્ગ માઈનસ x ઇઝ ઇક્વલ ટુ 0. x જ્યારે 0 હોય ત્યારે y 0 મળશે કારણ કે બંને સમાન છે. x જ્યારે 1 હોય ત્યારે y બરાબર 1 માટે છેદ બિંદુના યામ 0 0 1 1 થાય. 0 0 અને 1 1 આ બંનેમાંથી નીકળશે તો રેખા તો y બરાબર x આસાનીથી દોરી શકાય એવી છે. y બરાબર x નો વક્ર છે વિદ્યાર્થી મિત્રો, y ની એક ઘાત છે એટલે y x પ્રત્યે સમિત છે તો આપણે એ રીતે દોરીએ. 1 1 માંથી નીકળે એ રીતે દોરવાનો છે. ના y બરાબર x રેખા વક્ર y બરાબર x વર્ગ બિંદુના યામ આ બિંદુ 0 0 આ બિંદુ 1 1 આવૃત પ્રદેશ કયો આટલો. આનું ક્ષેત્રફળ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઊભી રેખા આડી રેખા તો બંને ચાલશે. આ વખતે આપણે શિરોલંબ રેખા નક્કી કરીશું x બરાબર 0 અને x બરાબર 1. તો જો શિરોલંબ રેખા નક્કી કરતા હોય તો કોના પ્રત્યેનું સંકલન આવે તો x પ્રત્યેનું આવે. બંને વક્રોની x ની પદાવલીની બાદબાકી તો બંનેમાં y ને કરતા બનાવેલો છે જ. આપણે x x વર્ગ લખીશું તો i પ્લસ મળશે. આમે માનાંકમાં તો મૂકવાનો છે જ પણ છતાંય તમને કહી દઉં છું. લખીશું વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં i સમીકરણ 3 i ક્યાંથી ક્યાં સુધી તો 0 થી 1 dx f1x f2x આને આપણે f1x કહીશું અને આને આપણે કહીશું f2x. f1x એટલે x અને f2x એટલે x1 તો x નું થશે x વર્ગ છેદમાં 2 0 થી 1 x વર્ગ નું x ની 3 ઘાત છેદમાં 3 0 થી 1 તો x ની જગ્યાએ 1 મૂકીએ, x ની જગ્યાએ 0 મૂકીએ, એ જ રીતે x ની જગ્યાએ 1 x ની જગ્યાએ 0 મૂકીએ તો આ રીતનું મળશે. લસા લઈએ 6 લસા આવશે 3 - 2 1 મળશે. આ સમીકરણને આપણે 3 કીધું છે. 3 પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં આપણે 1/6 મૂકીએ તો પ્લસ 1/6 મળશે ચોરસ એકમ. આ રીતે મેળવી શકાય. ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, y બરાબર 4x વર્ગ x બરાબર 0 y બરાબર 4 y બરાબર 1 y બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. હવે ખાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વક્ર પરવલય છે. y અક્ષને વિકળાયેલો છે તો y અક્ષને વિકળાયેલો છે. આપણે દોરીશું y અક્ષને વિકળાયેલો હોય એવો પરવલય આપણે દોરી નાખીએ. x બરાબર 0 એટલે વિદ્યાર્થી મિત્રો y અક્ષ પોતે થાય. y બરાબર 1 રેખા y બરાબર 1 રેખા હું દોરું તો આ રીતે મને y બરાબર 1 રેખા મળે. એ જ રીતે y બરાબર 2 3 y બરાબર 4 રેખા.
હવે પ્રશ્ન શું છે? તો આ ચાર વક્રો વડે, ચાર એટલે કયા? તો પરવલય x બરાબર 0, y બરાબર 1, y બરાબર 4. આ પણ છે અને આ પણ છે. તો આ પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તમને કીધું છે. આનું ક્ષેત્રફળ કીધું છે. તો શું નક્કી કરવાનું હોય? તો આવૃત પ્રદેશ કઈ બે આડી કે ઊભી રેખા વચ્ચે આવેલો છે એ નક્કી કરવાનું હોય છે. તો અહીંયા તમને દેખાશે બે આડી રેખા, સમક્ષિતિજ રેખા જેને y વાળી રેખા કહીએ છીએ. તો dy પસંદ થશે 1 થી 4. હવે dy પસંદ થાય એટલે ઓટોમેટિક આ વક્ર આવી ગયો, yx આવી ગયો. એક જ વક્ર વધ્યો. આપણે શું કરશું? ઈ વક્રમાં x ની પદાવલી x ને કરતા બનાવશું જેથી y ની પદાવલી તમને મળે. તો લખીશું x ને કરતા બનાવવા માટે શું કરીશું? તો લખીશું વક્ર y બરાબર 4x વર્ગ માટે x વર્ગ બરાબર y by 4. તો x બરાબર √y/2. હવે પ્લસ ઓર માઈનસ આવે કારણ કે વક્ર પર એક્સિયમ ધન પણ છે અને વક્ર ઉપર એક્સિયમ ઋણ પણ છે. તો આપણા ભાગમાં ધન છે એટલે ધન રેખા છે. લખીશું વક્ર y બરાબર 4x વર્ગ, x બરાબર 0, y બરાબર 1, y બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં i સમીકરણ 1. i ક્યાંથી ક્યાં સુધી તો આપણે લખી ચૂક્યા છીએ 1 થી 4. y ની પદાવલી લાવવા માટે x ને કરતા આપણે અગાઉથી બનાવ્યો જ છે. 1/2 કોમન, y ની એક ઘાત હશે તો 3/2 ઘાત. ઉપર જેટલી બની એટલી નીચે 1 થી 4. હવે એક વખત 1/3 કોમન લખું છું, એક વખત હું 4 લખું તો 4 ની 3/2 ઘાત અને 1 લખું તો 1 ની ગમે એટલી ઘાત હોય 1 થશે. હવે 4 એટલે 2 નો વર્ગ લખી શકાય અને 2 નો વર્ગ એમાં વર્ગ બગડો આની સાથે આ બગડા સાથે કેન્સલ થશે. 2 ની 3 ઘાત એટલે કે 8 વધશે. 8 માંથી 1 જાય તો 7 વધે. 7/3 તો આપણે લખશું 1 પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં 7/3 = 7/3 ચોરસ એકમ.